હું તો પહેલાં તો આ ગિરનાર બચાવવામાં મોટો જે સિંહ ફાળો હોય, હું આ કીર્તિબેન મારી દીકરી તરીકે, કીર્તિબેન તરીકે અને ગજેરાભાઈને આ શ્રેય આપું છું કે એમને માતા પિતાને ધન્ય છે કે જેમને આવા પવિત્ર આત્માને જન્મ આપ્યો અને અમારા ગિરનાર બાપુને જતાં જતાં એમને બચાવી નાખ્યો. ગિરનારી મહારાજની એવી તો કૃપા છે અને માત્ર ગજેરાભાઈ, કીર્તિબેન તો માત્ર નિમિત્ત છે, પણ કરતા તો ગિરનારી મહારાજ જ છે. અને ગિરનારી મહારાજે જે પાપનો જે ઘડો હતો એ પાપ છાપરે ચડીને પોકારી દીધું અને બધાને ધન્યવાદની પાત્ર કીર્તિબેન અને ગજેરાભાઈ ધન્યવાદની પાત્ર છે. એક હું તો નાનો સંત છું, એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. તમે ગિરનારી મહારાજને જતાં બચાવી નાખ્યા. તો મિત્રો, હવે આ બીજા વિડીયો અંદર તમે સાંભળો બાપુ શું કહે છે. બરોબર, બાપુનો વિડીયો તમને સારો લાગે, બાપુની વાત તમને સારી લાગે તો બરોબર તો વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવું છે સબસ્ક્રાઈબ કરી લેજો. અને બાપુ હવે શું કહે છે આ બીજા વિડીયોની અંદર પૂરી રીતે તમે સાંભળો ધ્યાનથી. તમામને વિનંતી કરું કે આવા લફંગા અને સાધુ કહેવાના લાયક ન હોય એવા સંતને તમે આમાં જે મંડળના અધ્યક્ષ તરીકે તમે એમને તગડી મૂકો અને કોઈક સારા સંતને લાવો તો આ ગિરનારની આબરૂ રહી જાય, આપણા ભેગને આબરૂ રહી જાય. હું ગૃહપ્રધાન હર્ષ સંઘવીભાઈને બે હાથ જોડીને વિનંતી કરું કે નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરું, ગૃહપ્રધાન અમિત શાહને પણ વિનંતી કરું અને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ વિનંતી કરું કે આવા લફંગા સાધુ અને સાધુ સમાજ બદનામ થાય છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી? કેમ તમે બધા ચૂપ છો? સાધુ સંતોને પણ કહું છું, સરકારને પણ વિનંતી કરું છું, તમે આવા બધા ચૂપ કેમ છો? અને આ તો પૈસાની લેતી દેતી કરીને ગિરનારને પણ વેચી મારે છે અને ખેડ ગાંધીનગર જઈને આ ત્રિપુટી ચંડાલ ચોકડી ગાંધીનગર જઈને વહીવટ કરી આવી એ ખરેખર બહુ દુઃખની બાબત છે. ને આ તો ગિરનારી મહારાજ છે અને મેં જે પહેલાં કીધું હતું કે આ લાયક માણસ નથી તો મારા સાચા શબ્દો જ હોય છે, કારણ કે હું તો એક નાનો સંત છું. અને હવે એને ગમે તેમ કરીને તમામને વિનંતી કરું, સરકારશ્રીને વિનંતી કરું, કલેક્ટરશ્રીને વિનંતી કરું કે આવા લફંગા સાધુઓને ગિરનારમાંથી વીણીને બહાર કાઢો